વડોદરામાં આગની ઘટના બનવા પામી છે। શહેરના પાણીગેટ વિસ્તારમાં ગાડીઓ ભડકે બળી છે। કબાડીમાં 10 જેટલી ગાડીઓ ભડકે બળતા ફાયર વિભાગની ટીમો કામે લાગી છે। પાણીનો મારો ચલાવી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। વડોદરાની આ ઘટના છે। કબાડીમાં પડેલી 10 જેટલી ગાડીઓ ભડકે બળતા ફાયરની ટીમ અત્યારે આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહી છે। તો કયા કારણોસર આગ લાગી તે કારણ હજુ સામે નથી આવ્યું, પરંતુ હાલ તો સમગ્ર વિસ્તારમાં અફરાતફરી। વડોદરાના પાણીગેટ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં કબાડીમાં પડેલી 10 જેટલી ગાડીઓ ભડકે બળી ઉઠી છે। એકાએક આગની પ્રચંડ જ્વાળાઓ જોતા આસપાસ ઉપસ્થિત લોકોએ ફાયર વિભાગને જાણ કરી। ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબૂ મેળવવા માટે હાલ ભારે જહેમત ઉઠાવવામાં આવી રહ્યું છે। આગ કયા કારણોસર લાગી તે કારણ અકબંધ છે। આ સાથે હાલ પૂરતા કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થઈ રહ્યા। ટીવી સ્ક્રીન ઉપર જોઈ શકાય છે કે ધુમાડાના ગૂટે ગૂટા આકાશ તરફ ઉડી રહ્યા છે અને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે।